બનાસકાંઠામાં નર્મદા વિભાગે આગામી 15મી માર્ચથી કેનાલનું પાણી બંધ કરવાનો નિર્ણય લેતા ખેડૂતો ખફા થયા છે। વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર સહિતના અનેક વિસ્તાર નર્મદા કેનાલ આધારિત ખેતી પર નિર્ભર છે। આ વિસ્તારના ખેડૂતોએ કપાસ, રજકા, બાજરી, રાયડો સહિતના અનેક પાકનું વાવેતર કર્યું છે। જો કે હવે પાક તૈયાર થવાને આરે છે ત્યારે જ નર્મદા વિભાગના કેનાલમાંથી પાણી બંધ કરવાના નિર્ણયે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે। ત્યારે આ અંગે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ ઠાકરસિંહ રબારીએ મુખ્યમંત્રીને પત્ર લખી કેનાલનું પાણી ચાલુ રાખવા માંગ કરી છે। તો આ મામલે નર્મદા વિભાગે કહ્યું કે કેનાલ રવિ સિઝન ડિઝાઇન આધારિત બની છે અને ઉનાળુ સિઝનનું કોઈ આયોજન થઈ શકે તેવું નથી। मुख्यमंत्री ने कहा आपने लेटर लखीने जाण करी है कि आप साहेब श्री गुजरातना वड़ा छो, आपे खेडूतोनी वेदना समझी અને 30/4 સુધી પાણી ચાલુ રાખો તો એરંડાને પણ પિયત મળે। પાણી નહીં આપે તો અમારે માલ ઢોર ક્યાં મૂકવા? સરકાર શ્રીને અપીલ કરું છું કે 2 મહિના પાણી આપે તો અમારું જીવન દોરા આગળ વધે, નકા પરિસ્થિતિ ખૂબ ખરાબ થાય એમ છે। પાણી 2 મહિના સરકાર આલે તો સારું કહેવાય। અમારે ખેડૂતોને એડોનો જે પાક છે, ઘોડા જીરા છે, અજમો છે, ઘાસચારો છે, આવું બધું ઘણું પાવાનું બાકી રહી ગયું છે। હાલે આપણે જે નોર્મલ આપણું રૂટીન મેન્ટેનન્સની એક્ટિવિટી હોય છે એના ભાગરૂપે દર વર્ષે આપણે જ્યારથી ઓક્ટોબરમાં કેનાલ શરૂ કરીએ છીએ ત્યારથી લઈને 15 માર્ચ સુધી, એટલે માર્ચ મહિનામાં આપણે કેનાલ બંધ કરવાનું આયોજન હોય છે। એના ભાગરૂપે આપણે જનરલી જે નોટિસ પબ્લિશ કરતા હોય છે એના ભાગરૂપે આપણે નોટિસ પબ્લિશ કરેલી છે અને એના રૂપે આપણે 15 માર્ચ તારીખે એટલે 15 માર્ચે આપણે રૂટીન મેન્ટેનન્સના ભાગરૂપે કેનાલ બંધ કરવાના છીએ એવું આયોજન હાલ પૂરતું ધ્યાન પર રાખેલું છે।